સુરત પોલીસે ઇચ્છાપોર ખાતે બેંક અધિકારીઓ સાથે બેઠક યોજી સાયબર ક્રાઇમ અટકાવવા અને નાણાકીય સુરક્ષા મજબૂત કરવા મહત્વની સમીક્ષા હાથ ધરી છે. સુરત પોલીસે સાયબર ક્રાઇમ અને બેંક સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી એક મહત્વની પહેલ હાથ ધરી છે. ઝોન 7ના ડીસીપી સૈફ અલી બારવાર અને એસીપી શ્વેતા ડેનિયલ્સના માર્ગદર્શન હેઠળ ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાયબર ફ્રોડ અટકાવવા, સંદિગ્ધ નાણાકીય વ્યવહારો પર નજર રાખવા તેમજ બેંકોની સુરક્ષા વ્યવસ્થાને સુદૃઢ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાહકોના નાણાં સુરક્ષિત રહે અને સાયબર ગુનાઓ સામે તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે પોલીસ અને બેન્કિંગ ક્ષેત્ર વચ્ચે વધુ સારા સમન્વય પર ભાર મુકાયો હતો. આ બેઠકમાં બેંકોના એટીએમ સેન્ટરો પર સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરાઓની યોગ્ય ચકાસણી કરવા સૂચના અપાઈ હતી. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોને નાણાં તાત્કાલિક ફ્રીઝ કરી શકાય તે માટે એક સ્પેશિયલ હેલ્પલાઇન અને નોડલ ઓફિસરની નિમણૂક અંગે સંમતિ સાધવામાં આવી હતી. બેંકના કર્મચારીઓને સાયબર ફ્રોડની નવી પેટર્નથી વાકેફ કરવા માટે આગામી સમયમાં વર્કશોપ યોજવાનું પણ નક્કી કરાયું છે.